તો કેમ છો ફ્રેન્ડ્સ, સ્વાગત છે એક નવા વિડીયોમાં। અત્યારે હું છું હરિદ્વાર રેલવે। આ સામે જોઈ શકો છો હરિદ્વાર રેલવે સ્ટેશન છે। હવે આપણે જવાનું છે સૌથી પહેલાં રજિસ્ટ્રેશન કરવા માટે, કેમ કે આપણે ઓનલાઈન રજિસ્ટ્રેશન નથી કર્યું। ઓફલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે તમારે હરિદ્વારમાં જ થાય છે। હું તમને આગળ વિડીયોમાં બતાવું અને આપણે પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ। બાકી અત્યારે આ જોઈ શકો છો સ્ટેશન એરિયા છે અને સવારમાં 8 વાગ્યા છે અને ટ્રાફિક જોઈ શકો છો તમે। તો અત્યારે હું આવી ગયો છું ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવવા અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા ઓફલાઈન રજિસ્ટ્રેશન થાય છે। એટલી બધી ભીડ નથી, જોકે આઈ થિંક એકાદ કલાકની અંદર વારો આવી જશે અને આપણે લાઈનમાં ઊભા રહીએ અને ફટાફટ આપણું ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવીએ કેદારનાથ ધામનું। તો ફ્રેન્ડ્સ, આપણું ઓફલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે। ઓફલાઈન રજિસ્ટ્રેશન થતાં લગભગ મારે 1.5 થી 2 કલાક જેવું લાઈનમાં ઊભું રહેવું પડ્યું। તો અહીંયા જોઈ શકો છો, અહીંયા તમે આવીને તમારું ઓફલાઈન રજિસ્ટ્રેશન કરી શકો છો। હર મહાદેવ, હર અત્યારે અહીંયા આપણી બસ છે રોકાણી છે હોલ્ટ માટે, ચા નાસ્તો જમવું હોય એના માટે આપણી બસ છે। આજે તમે જોવો છો ને હિમગીરી એક્સપ્રેસ, ત્યાં તમે જોઈ શકો છો ઘણી બધી હોટલ રેસ્ટોરન્ટ છે। તો અહીંયા આપણે કંઈક ચા નાસ્તો કરીએ। મેગી મંગાવી છે, જોઉં આ રીતે છે કંઈક મેગી, અને મેગી ખાઈને આપણે જઈએ આગળ સોનપ્રયાગ તરફ। ખાઈ લીધી છે, ચા નાસ્તો થઈ ગયો છે અને હવે જઈએ આપણે, આપણી બસ છે જોઈ શકો છો તમે, અને હવે જઈએ આપણે આગળ સોનપ્રયાગ તરફ થોડી વારમાં। ફ્રેન્ડ્સ, અત્યારે સોનપ્રયાગ પહોંચી ગયા છીએ અને હવે નીચે ઉતરીને આગળ જઈએ છીએ ગૌરીકુંડ તરફ। અત્યારે બહુ જ ટ્રાફિક છે જોઈ શકો છો, એટલે અહીંયાથી જ અમે ઉતરીને હવે આગળ ચાલીને આપણે જઈશું ગૌરીકુંડ તરફ। મિત્રો, અત્યારે વાગ્યા છે સાંજના 6:45 અને સોનપ્રયાગમાં છીએ। અહીં પાછળ હોટલમાં તમે જોઈ શકો છો ત્યાં નાસ્તો કર્યો, એની બોટલના અત્યારે અહીં 30 રૂપિયા થયા। પછી આગળ ગૌરીકુંડે જશું ને ત્યાં વધારે, જેમ આગળ જશું એમ પ્રાઇસ વધતી જશે બધી વસ્તુની। તો ચાલો હવે આગળ જઈએ, ટેક્સી પકડીએ અને ગૌરીકુંડ જાય જલ્દી। तो केदार धाम में श्रद्धालुओं का स्वागत है। बाकी अपनी साथे एक मित्र मળી ગયા હતા આપણને હરિદ્વારમાં, જ્યારે અમે આવતા હતા બસમાં। ભાઈનું નામ છે વૈભવભાઈ, જામનગરથી। તો વૈભવભાઈ છે એ બી આપણા ગુજરાતી છે, હારે હારે જાય છીએ। કહેવાય ને કે તમે જાઓ યાત્રા કરવા નીકળી જાઓ એકલા, પણ અથવારો તો મળી જ જાય। અને આપણા ગુજરાતીઓ તો છે ને, તમે ગમી ત્યાં જાઓ બધી જગ્યાએ મળી જાય। શું કેવું? બરાબર છે, 100% અને સાથે આપણે મામાનો છોકરો છે, મામા ભાઈને ભેગા હા, એને રેડી કર્યો મેં હરિદ્વારથી હાલ। બાકી હું ઘરેથી તો એકલો જ નીકળો તો, બાકી આ ભાઈ રેડી થઈ ગયા કે આપણે આવું જ છે। તો બાકી શું કહેવાય કે ભોલે બાબાની મરજી હોય તો દર્શન થાય, બાકી ન થાય ભાઈ। આ જો સોનપ્રયાગની માર્કેટ છે, અહીંયા તમને બધું મળી જશે, ગરમ કપડાથી માંડીને રેનકોટ, ખાવા પીવાની વસ્તુ, રેસ્ટોરન્ટ, હોટેલ, બધી વસ્તુ તમને અહીંથી મળી જશે। પણ થોડુંક કોસ્ટલી છે, મોંઘું હશે। અહીંયા જોવો આ કેટલી ઉંમરના લોકો, ગઢિયા બુઢિયા કેદારનાથ આવે છે, જોવો તમે।
લગભગ આ બધાની ઉંમર છે ને 60-70 વર્ષની છે, તો બી એ લોકો કેદારનાથ દર્શને આવે છે. એમ કે કેદારનાથ બહુ ટ્રેક બહુ ડેન્જર, મતલબ કે બહુ હાર્ડ છે બટ ચડવું તો પડે ને ભાઈ. મહાદેવના દર્શન કરવા હોય તો થોડુંક દોડવું પડે ભાઈ. બાકી જો આ ઉંમરના લોકો આવીને દર્શન કરતા હોય તો આપણે તો આવી જ શકીએ. તો બોલો હર હર મહાદેવ. સીતાપુરનું પાર્કિંગ આમ કેવડું મોટું છે, જાવ તમે ગાડીઓના થપ્પા લાગ્યા. હર હર મહાદેવ, હર મહાદેવ. જોર સે બોલો હર હર મહાદેવ. બમ બમ બોલે. તો ગુડ મોર્નિંગ, કેમ છો? જય માતાજી, હર હર મહાદેવ. તો અત્યારે ગૌરીકુંડમાં છીએ અને સવારના 5:30 જેવું થઈ ગયું છે અને હવે નીકળીએ છીએ આપણે કેદારનાથ ટ્રેક કરવા માટે. અને આ બધા મિત્રો હારે છે. આપણી રૂમ તમને બતાવી નહોતી, આ રૂમ બતાવી દઉં, જોઈ શકો છો. આમાં 6 જણા આપણે રહ્યા હતા, જોઈ શકો છો. અને સામેની તરફ જાઓ તમે, રૂમની બારોબારનો નજારો. તો આવું કાંઈક છે મસ્ત નજારો કેદારનાથનો. અને હવેથી આપણે આગળ આવા જ નજારા જોવા મળશે સરસ મજાના. તો બન્યા રહેજો વિડીયોમાં. ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હર મહાદેવ. અહીંયા ગૌરી માતાનું મંદિર છે, જોઈ શકો છો તમે ગૌરીકુંડમાં. અહીંયાથી તમે સ્ટાર્ટ કરી શકો છો તમારો કેદારનાથનો ટ્રેક ગૌરી માતાજીના મંદિરે દર્શન કરીને. અને બાજુમાં ગૌરીકુંડ છે, ત્યાં ગરમ પાણી છે, ત્યાં તમે મસ્ત ફ્રેશ થઈને તમારો ટ્રેક ચાલુ કરી શકો છો. અમે પણ ત્યાં જઈને ગરમ પાણીમાં એકદમ સ્નાન કર્યું, મસ્ત સરસ એકદમ ફ્રેશ થઈ ગયા. અને હવે આપણે કેદારનાથનો ટ્રેક આપણો ચાલુ કરીએ. આ ગૌરીકુંડનું નાનું એવું શોપિંગ માર્કેટ છે. અહીંયાથી તમે તમારી જરૂરિયાતની ચીજ વસ્તુઓ લઈ શકો છો. બાકી જેમ જેમ પછી ઉપર જશો તેમ ભાવ વધતા જશે પાણીના અને બધી વસ્તુના. જો તમે ભીડ, અત્યારે ઘોડાપડા ઉપર છીએ અમે. અને અહીંયાથી લોકો બધા ઘોડા રેન્ટ કરીને આગળ જાય છે. અને બાકી ટ્રાફિક જો તમે. કેદારનાથનો ગેટ, આપણી સાચી ટ્રેકિંગ આજે અહીંથી ચાલુ થવાની છે. જો તમે પણ આવતા હોય કેદારનાથ તો સવારમાં જેટલું બની શકે ને એટલું વહેલી ચાલવાની કોશિશ કરજો. કેમ કે જેટલું વહેલા ચાલવાનું કરશો ને એટલું તમે વહેલા પહોંચી જશો. થાક પણ ઓછો લાગશે. અને આવી લાકડી 30 રૂપિયાની છે, તો તમે સાથે કેરી કરી શકો. તો આનીથી શું છે, ચાલવાની ટેકો દેવાની અને ચાલવાની તમને ઘણી સરળતા પડશે. થોડી દૂરમાં આગળ ચાલો ને એટલે આવા સફાઈવાળા મળી જાય છે. તો આ વસ્તુ સારી છે. પાણીના બોટલના 50 રૂપિયા એક બોટલના, ફિક્સ રેટ. જેમ આગળ જાઓ એમ વધતા જાય. 80 રૂપિયા, 100 રૂપિયા. તો આવા ORSના પેકેટ છે ને, તમે લેતા આવજો. પાણીમાં નાખી અને મિક્સ કરીને પીધે રાખજો. પાણી જ્યારે તરસ લાગે તો બહુ સારું પડશે, એનર્જી રહેશે શરીરમાં અને ડિહાઇડ્રેશન બોડી નહીં થાય. આગળ આવા નાના વોટરફોલ સ્ટાર્ટ થઈ ગયા છે, જોઈ શકો છો તમે. બાકી જો આ ભાઈ પાણીની બોટલ ઉપાડીને જાય છે. જે ઉપર પૈસા લે એ બી વ્યાજબી છે. બાકી આમાં જો ધીમે ધીમે જોઈને ચાલવું. ઘોડાની હાલત જો, બે બાજુ ગેસના બાટલા ભરેલા અને બાકી ઉપર વેફરું. જો પાલખીમાં વેચીને જવું હોય ને તમારે તો 7,000 રૂપિયા રહે છે ખાલી જવાના. આવક જાવકના ડબલ. બાકી જો ઘોડા ઉપર બેસીને જવું હોય તો 3500 રૂપિયા છે એક સાઈડના. બાકી બે સાઈડનું કરવું હોય તો ડબલ કરી લેજો એના. કપૂર સાથે લાવવાનું ભૂલતા નહીં, બહુ કામની વસ્તુ છે આ ભાઈ. શ્વાસ કોઈને ચડતો હોય તો આ વસ્તુ બેસ્ટ છે. આમ મેં તમને છે ને જરાક દેખાય કે નહીં, બાકી ત્યાં બરફના પહાડ જો થોડા દેખાવા માંડ્યા છે. અને અમે અહીંયા થોડીક વાર હવે રેસ્ટ કરીએ આપણે, ફ્રૂટ એવું ખાઈએ. તો 50 રૂપિયાની એક પ્લેટ છે અહીંયા તરબૂચની. અહીંયા થોડોક નાસ્તો કરી લીધો છે અને થોડોક રેસ્ટ થઈ ગયો છે. આગળ જાય. આ ભાઈને પૂછ્યું તો કે હજુ તો તમે 2 કિલોમીટર જ ચાલ્યા છો ને હજુ 20 કિલોમીટર જેવું બાકી છે લાલુ. તો મોઢાના ઓલું શું કે માતાજી તમને સુખી રાખે, બાવા ઘાસ નથી થતા અમારા. જો ઉપર હેલિકોપ્ટર ચાલુ થઈ ગયા છે, દેખાય તમને જો તો.
હાલો થોડીક એનર્જી આવી ગઈ છે ઝપટ. કેમ લાગે? એકદમ ઘોડા જેવું. ઘોડા? ખચ્ચરના વાહે મૂકી દો. ઘોડા જેવો તો એક કામ કરીએ, ખચ્ચરની જેમ તારી માથે કોકને બેહાડી દે. જી 3,3500 મળે એ ખર્ચો નીકળી જાય. હું વધુ લે. હા, હું અહીંથી થોડો ગુજરાતથી આવું. ક્યાં જવું? 2 કિલોમીટરમાં લાગી ગઈ. અલા ભાઈ, આપણું ટાણું નથી. આપણે હે ને 12 વાગે 2 કિલોમીટર આવેલો ને તો ભાઈને શૌચાલય લાગી ગઈ. બાબા રેલો આવી ગયો. ખોટું કહો. બાકી જો આવા કાજુ બદામ ડ્રાય ફ્રૂટ સાથે જરૂર કેરી કરવા, જેથી હું તમને રસ્તામાં એનર્જી મળે. તો કાજુ બદામને એવું ખાધે રાખજો અને ચાલ્યા કરજો, તો એનર્જી મળે, ફટાફટ તમે ચડી શકો. તો આપણે વहाँ સામે હતા ત્યાંથી આ રીતના ચડી ત્યાંથી રાઉન્ડ મારીને અહીંયા આવ્યા છીએ. હવે અહીંયાથી પાછું આમ ઉપર જવાનું છે. અત્યાર સુધી તો આવી રીતના જ રસ્તા ચાલુ છે, આવા જ ઘુમાવદાર રસ્તા. હવે આગળ થોડા ખારા આવે તો સારું. શું કેવું? કુદરતી ઝરણા જો હા ઘણી જગ્યાએ રસ્તામાં જોવા મળશે. એકદમ ફ્રેશ પાણી આમાં જે આવતું હોય. આ તમે પીવો ને તોય કાંઈ વાંધો નહીં. નળીમાંથી જો પાણી આવ્યા કરે. બોટલ ભરી લો, પી લો તોય કાંઈ ન થાય. એકદમ ફ્રેશ પાણી આવવું. ગળું હુકાવા માંડ્યું ભાઈ. ORS વાળું પાણી છે આ રે, એટલે આ જરૂરી છે ભાઈ. બાકી થોડી વારમાં તમને આવા પતરાના શેડ મળી જશે, જ્યાં તમને શું કહેવાય કે તડકોય ન લાગે. થોડી વાર બેસીને અહીંયા તમે આરામ કરી શકો. તો અત્યારે જંગલ ચટ્ટી પહોંચી ગયા છીએ, જોઈ શકો છો તમે સામે. અહીંયા છે ને થોડી વારમાં આવા સફાઈ કરવાવાળા હોય છે ને, ધૂળ બહુ ઉડે, બહુ ખરાબ આ ધૂળ. આ ઘોડા ખચ્ચર જે બધું હોય ને ગંદકી મોઢામાં આવે, એટલે કે આવું એક કપડું માસ્ક શું કહેવાય સાથે લઈ રાખજો તો બહુ સારું પડશે. સીધું આ શ્વાસમાં જ આવે આ ધૂળ બધી. ચાલો, હર હર મહાદેવ. બાકી તો આ ઘોડાવાળા તો લોહી પી લીધું તો હાયલા જ આવે, સામું જોવે નહીં કોણ છે કોઈ નહીં, ઠોકી નાખે. હનુમાનજીના પણ મંદિરના દર્શન કરતા જાઓ તમે, જોઈ લો. ભીમવલી 1 કિલોમીટર, કેદારનાથ 11 કિલોમીટર. સવારમાં 6 વાગે ચાલુ કર્યું હતું, અત્યારે 9:45 જેવું થયું છે. 9-10 કિલોમીટર જેવું આપણે ચાલી ગયા છીએ. 3:30 અને શ્રી કેદારનાથ હજુ અડધે પહોંચ્યા એવું ગણી શકીએ આપણે. અત્યારે આપણે ભીમવલી પહોંચી ગયા છીએ. દર્શન કરી લો ભીમસેનજી મહારાજના, અને આપણને થોડીક હિંમત તાકાત આપે ઉપર ચડવા માટે. તો અત્યારે અહીંયા નાસ્તો કરવા એટલે કે જમવા લંચ કરવા બેઠા ઘડીક વાર, અને મેગીનો ઓર્ડર આપ્યો છે. આ મેગી છે 70 રૂપિયાની આટલી મેગી આવશે. પછી આ ખાખરા અમે લાવ્યા હતા, અને થેપલા લાવ્યા હતા. આપણે હરિદ્વારથી ઓર્ડર આપ્યો હતો, ફ્રી ઓફ થેપલા, અને આ ચટણી. ભૂખાઈ લાગી છે, ખાઈ લઈએ, લંચ કરીએ અને પછી આપણે આગળ નીકળીએ. જઈએ આગળ. આમવાળા આવશે અહીંયાથી લગભગ 2.5-3 કિલોમીટર છે. પેલા ભાઈએ શું કીધું કે અડધે નથી પહોંચ્યા હજી. હા, અરે એને તો કીધું હજી તો ઢલાન ચાલુ થઈ છે ચડાણ. અત્યારે એક સારું કામ થયું છે, અહીંથી ઘોડાનો રસ્તો અલગ થઈ ગયો છે. હા, સીધા જાના હે. હવે કોઈ ઘોડા આડા નહીં આવે. હા, હવે એ કોઈ પ્રકારની સુગંધ આપણે લેવાની થતી નથી. સ્વચ્છ હવા લેવી હતી, અહીં એ ન મળે બીજું મળે. સ્વચ્છથી આ ઘોડા ખચ્ચરનો રસ્તો છે ને, એ આ રીતના થઈને આમ જશે ને, આપણે અહીંયાથી આમ સીધું જવાનું છે. पत्थर गिरने का खतरा है, कृपया ध्यान से चले. અહીંથી પથ્થર ગમે ત્યારે પડી શકે, એટલે બને એટલું ફટાફટ અહીંથી ચાલીને આગળ નીકળી જવાનું. અને આ બ્રિજ ઉપર આપણે જઈએ છીએ આગળની તરફ. 20 રૂપિયાની સ્નીકર્સ છે, 10 વાળી 20માં. તો લઈ લઈએ, ખાઈએ બીજું.
હવે ચડવાનું જ આવે છે એક્ઝેક્ટ એકદમ ચડાણ આવે છે એટલે હવે થોડુંક એનર્જી વધારે બૂસ્ટ કરવી પડશે. તો ચાલો ચડી જશું ભોલે બાબાનું નામ લઈને. હર હર મહાદેવ. આ રામવાળા છે, તમે જોઈ શકો છો. જે 2013ની આપદા આવી હતી ને તો અહીંયા ઉપરથી કઈ રીતે પાણી આવ્યું હોય છે. આ મોટા મોટા પથ્થર આ તમે ખાલી ઇમેજિન કરો અને એટલી સ્પીડમાં અને એટલું પાણી આવ્યું હશે તમે વિચાર કરો. પુલ હતો એ ઓલમોસ્ટ તૂટી ગયો છે. આ નવો ટેમ્પરરી આ પુલ બનાવ્યો છે અને નવો બ્રિજ છે તેમાં બને છે, હજી કામ ચાલુ છે, બન્યો નથી. બાકી ત્યાં શું થયું હોય છે એ તમે વિચારો. આ પથ્થર જો તમે મોટા મોટા, એના લોકો એને વધારે ખબર હોય કેમ કે એ લોકોએ જોયું હોય ને સહન કર્યું હોય. બાકી આપણને તો બહુ શું છે ટીવીમાં ને એમ જોયું હોય. ઇમેજિન કરું ને હું સામે ઉપરથી ને એટલું સ્પીડમાં એટલું પાણી આવ્યું હોય ને હું હાલત થઈ હોય ઇમેજિન કરીને જ મને તો કંઈક બીક લાગે અચાનક જ એવું છે. હાવ ધીમે ધીમે નીચે ઓલા ચા વાળાને પૂછ્યું કે 11 કિલોમીટર ત્યાંથી ઉપર ચડ્યા, અડધી કલાક પોણી કલાક થઈ. મેગી ખાધી, એને પૂછ્યું એ કે 14 કિલોમીટર બાકી છે. જેમ ઉપર જાય એમ વધતા જાય. મારે આ કોઈને ખબર છે કે કેટલા કિલોમીટરનો ટ્રેક છે? બાકી ઓફિશિયલ ટ્રેક છે ને નીચેથી ગૌરીકુંડથી 22 કિલોમીટરનો છે એમ કહે છે. બાકી અહીં રસ્તામાં અમે પૂછતા આવ્યા ને કેમ કે હજી 10 કિલોમીટર બાકી, બરાબર, તો કેમ કે 12 કિલોમીટર બાકી, બરાબર, તો કેમ કે અડધે પૂગ્યા. એટલે આ બધાને કોઈને ખબર જ નથી લાગતી. બરાબર, જે હોય તે પણ એક વસ્તુ આજે ફાયદામાં એ છીએ કે વરસાદ હજી નેડો નથી. અડધા ઉપર પહોંચી ગયા છે પણ હજુ સુધી વરસાદ નથી આવ્યો. વાતાવરણ ક્લીન છે, ઉપર થોડાક વાદળા દેખાય છે. હવે આગળ મંદિર પાછળ પહોંચીએ ને ત્યારે ખબર પડે. ક્યાંય ગમે ત્યારે વરસાદ પડે, ઠંડી, તડકો, બધી વસ્તુ અનુભવ થાય. કેમ 6:30 શ્રી કેદારનાથ 8:30 લગભગ અત્યારે 1:30 વાગ્યો છે અને અમે સવારના 6 વાગ્યાના ચડ્યા હતા. આમ ગણો ને તો 13-14 કિલોમીટર કાપી લીધું. પણ અમે ધીમે ધીમે આવ્યા છીએ, વહેમાન હતો એટલે. બાકી તમે સામાન ઓછો હોય તો વહેલા પણ ચડી શકો છો. અંબાડાથી આગળ છોટી લીંચોલી તરફ જાય ને ત્યાં રસ્તો થોડોક સારો અને આમ પહોળો રસ્તો બનાવ્યો છે તો વાંધો નથી આવતો ઘોડા ખચ્ચર કે ચાલવામાં. આપણે ઓલા ઘોડાની હાલત જો તમે, 150 કિલોનો વજનવાળો માણા માથે ચડ્યો. આમ તો જોઈ ને હાલત, દુબળો પતલો ઘોડો ને આ ભૂત જેવો હાલે. ત્યાં સુધી ચાલીને આવો. તમે કોઈ બુઝુર્ગ હોય, વડીલ હોય કે જેને કોઈ તકલીફ હોય, મોટા એજના હોય તો બેસે તો બરાબર છે. નાના છોકરા હોય અને તમે યંગસ્ટર છો તો બને ત્યાં સુધી તો તમે ચાલો ને. જો તમને બધા યંગ ઘોડામાં બેસીને જાઓ. પીઠુંનું બેગ લગભગ આની અંદર છે ને અંદાજિત 3 ને 3 6 મને 7-8 તો એમને જ દેખાય. 7 થી 8 થેલા છે. જો પૈસા છે ને એ મહેનતના છે ભાઈ. આપણે આ એક ઠેલો મેં 30-35 કિલોનો ઉપાડ્યો, આપણને અનુભવ થઈ ગયો. બાય બાય, હર હર મહાદેવ. આ રીતના લાઈન ઝિગઝેગ 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 પૂરી જ નથી થતી. 3 કલાક ત્યાં ચાલીએ છીએ. શોર્ટકટ. આ જો પહાડમાંથી એકદમ ઠંડુ પાણી આવે. જો આ રસ્તાનું કહું છું, પાણી છે, ગારો છે એટલે આવો રસ્તો આવશે. એટલે ટ્રેકિંગ શૂઝ લાવવા તો વધારે સારું રહેશે. ત્યાંથી ચડી 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 એકદમ સીધી ઉપર ચડાય છે. આ ઓ જો સામે જો નવો ડુંગર પાછો પાર કરવાનો. આવી રીતના લગભગ 3-4 આવા પહાડને પાર કર્યા કે હવે આવશે, હવે આવશે, હવે આવશે. ઉપર ચડીએ તો પાછું આ રીતનું ચઢાણ આવી જાય.
ભોલે બાબા બરોબરની પરીક્ષા લે છે. સામે જો બરફનો ગ્લેશિયર છે મોટો. અને હવે લાલુ ઠંડી ઠંડી હવા આવે કે નહીં? એટલે કાનપટ્ટી કરી લીધી. હવે ઠંડી ઠંડી હવા લાગવા માંડી હો. એટલે કાન ઢાંકી દે. હા એકદમ બરફની ઠંડી હવા ન આવતી હોય. એસીનું આપણે એસી તો કાંઈ ન કહેવાય એવી ઠંડી હવા આવે. એવું કુદરતી એસી હે જી કાંઈ ટેમ્પરેચર વગર. હા કુદરતી એસી ભાઈ. નીચે કંઈક આવો નજારો છે. ઉપર મસ્ત વાતાવરણ છે હો ભાઈ ખતરનાક. હું વાત કરવી હવે આમાંથી મોઢેથી તો હું તમને આ કાંઈ ડિસ્ક્રાઈબ ન કરી શકું. એ ટાઈપનું વેધર છે ભાઈ. ઉપર સુરત દેખાય છે પણ વાદળની પાછળ છે. એકદમ વાદળ છાયું વાતાવરણ થઈ ગયું છે. વાદળની અંદર આવી ગયા. બાકી મહેનત તો જો આ લોકોનો છે હો ભાઈ. પૂરેપૂરી મહેનત. હર હર મહાદેવ. ફાઇનલી કેદારનાથ પહોંચી ગયા. અત્યારે 10 વાગી ગયા છે અને અહીંયા ટેન્ટ લગાડવાનું છે આપણે. આ ટેન્ટ છે આપણું ટેન્ટ અહીંયા લાગશે. બાકી મંદિર બતાવો જો મંદિરની પાછળ એક્ઝેક્ટ. ચાલો મસ્ત ગેસ તૈયાર થઈ ગયો છે. ગરમ પાણી કર્યું છે જો ગોળા થોડા થોડા નીકળે છે. ગરમ પાણી પી લઈએ પછી મેગી ખાઈએ અને પછી સવારમાં દાદાના દર્શન કરીશું.